હા થાકી ગયા. મને તો વધારે ખવાઈ ગયું છે તો થાક્યો બાપા રે. વધારે ખવાઈ ગયું મને. શું થાય છે? બહુ ખવાઈ ગયું આજે તો. હા બહુ ખવાઈ ગયું. કાલે દઈશી પાસે ફેરતી ના ચમ બહુ ખવાઈ ગયું મને તો. આય. તે ખાઈ ખાઈને પાડા જેવો થયો છો. જાણો હોય તને કે બહાર ખાવા જઈએ ઓમ જો એટલે કે પકોડી ખાઈને આવશે ઘેર કહું એટલે ખાધું હતું ખાઈ લીધું. ઘરનું તો ભાવતું જ નહીં. તને તો રોજ હું બહાર લઈ જવાનું ખાવા. અને એવી પાડા જેવી કરું કે હેડવાનો હોશ ભૂલી જાય. બરાબર. કોઈ દુખવા દે હેરાન થાય ને બરોબર પેટમાં દુખે બરાબર મન તો. બરાબર કહું છું લે થોડું શરીર ઉતારો પણ એવી તો જો બુદ્ધિ પોકે નહીં ઉતરતું શરીર તો પણ. તે ખાવાનું શું રાખી પણ નહીં શરીર તો ઉતરતું કોઈ. જાણવા તારા છોકરાને પૂછ્યું તારા મમ્મી એટલે કે ભાઈ તો શાક લેવા જઈએ શાક લેવા ખબર હોય પકોડી ખાઈને જ આવે તો રાતે હું પૂછ્યું લે ચમ લે એક રોટલી ખાધી મેં તો પકોડી ખાધી મને ભૂખ જેવું નહીં પછી એ જ થાય બરોબર છે તમારા જેવો હાથી જેવો તો હેરાન જ થવા જોઈએ. હેડી નાખો ને એવું શરીર કરવા પાડે જેવું હેડો પછી એવું તો ના કરાય બાપા. હેડવું તો પડે ના. ખાવાનું કંટ્રોલ રાખો ઘરનું ખાવાનું પણ ઘેર નહીં ખાવાનું જેને ઘેર નહીં. હા પણ હવે હાલ પેટમાં દુખે એનું હું. બરાબર છે દુખતું પેટમાં તમારા જેવો જાડો પાડો મોડાનો પેટમાં દુખવું જ જોઈએ વધારે ખાય ને એટલે પેટમાં દુખવું જ જોઈએ. બહારની વસ્તુ જંક ફૂડ બધી જંક ફૂડ બહારની વસ્તુ આવે બહારની જ બધી જાણો વધારે હેઠું પેલી બેનપણી મળી નહીં એટલે પકોડી ખાતા પેલી નહીં એટલે એમ જતા આખો દાડો પાણી પીવું છે. હું તો કશું નહીં આલું પાણી પીવું દવા બવા નહીં લે અમને પકોડી ખાવી કે ખવડાવી દઉં. ના હવે કશું નહીં દાબેલી ખાવી તો ના. શું ખાવ પપ ખાવો ના નહીં કશું ખાવું. ના નાસ્તો શું કરો કે ચોરાપડી ખાવી ના લઈ આવું ના શું કર સિંગ તને ખા કશું ખાવું સિંગ નહીં. તને પણ ડબ્બો કિલો લાયા એટલે ખાજે તું સોતી ઘેર બેન ખાવાનું શું કરવાનું. પણ ના તો 5 વાગ્યા એટલે સીધી ઉપડ્યો પકોડી બકોડી પચાની ઢીચી પછી ઘરમાં હેડી ચાળા ના કરશો કોઈ હો. ચાળા ના કરે એવું કોઈ નહીં કરતી હું તો. હા સાચી જ વાત છે. હેડી નાખો એટલે એવું થાય બાપા હેડાતું એ નહીં એ જ નાટક હોય રોજ નો. કશું નહીં હોતો કોઈ બધો તમે એમ ના કરશો કોઈ વળી નાટક કરો કશું નહીં યાર અહીંયા પેટમાં દુખો ને પાણી પી પાણીથી ના માટે પાણીથી તો વધારે થાય. કશું પાણીથી પેટમાં બધું મળી જાય. એ પેટમાં દુખતું નહીં એટલે પકોડીઓ આમ થાય ને એટલે દુખે જીબાય ભાઈ તને પાણીથી નહીં કોઈ મન થતું. ગોળી આલું ના ડોક્ટર ને બતાવ્યા વગર સીધી ગોળી લેવાય. સાચું કોઈ છે ના ખવાય બધું બહારનું બાપા. ખા બહારનું ખા તું ખા બહારનું ખા બહારનું ના બહારનું જ ખાવાનું ને બહારનું જ ખવાય. પાણી પી અને પાણીથી તો વધારે દુખે. ગોળી આલું પેટમાં દુખામ ગોળી આપે જોડે પડી ડોક્ટર ને બતાવ્યા વગર લેવાની. એટલે હું ખુદ ડોક્ટર જેવો છું મને ખબર છે તારો દાદા ઠેઠાણ હું જોઈએ. અમે તમને ખાધા ખબર પડતી નહીં હું ગોળી ખબર પડતી હશે વાળી. તમારા જેવો ઠેઠો ઘરમાં હોય ને એટલે અમારે દવાઓ રાખવી પડે. એક ચૂન હલો અરે કાયમ ચૂન લેવું કાયમ ચૂન નહીં મસાલા ચૂન ખાવું ના બરોબર છે બરોબર છે હા હલચી ની હોય બેઠા પણ પેટમાં દુખા પૈ તો થાય શું ઝીલ્યા મને તો જે ડુંગળીનું તેલ પીવડાય દઉં આ પીવું ડુંગળી તેલ હે એટલે ભોર મારેલું પેટ ઉપર પેટમાં ભોર મારેલું જે આપણું પડી ગયું મારેલું એટલે આ તો આનાથી ના થાય કશું. પણ ભારે થઈ ગયો છે ને ભારે થઈ ગયો તો ઢીલો તો થોડો ને પાતળો થોડો મારી જીવો હોય તો હોધાના દુખાવા તો મજકોર આયો હોય તો થાય. હોધા છે પેટમાં હોધા દુખે છે બધા. એટલે એમ ના કરશો. કહું છું કેટલી વાર કહું છું એમ ના કરશો.
હારું તો હું હાલું એ જ કહું. ગોળી હાલું ભલે હું હમણાં લઈને આવ્યો પેલું હું લાવ્યો તો ખાવી ગોળી લાવો ગોળી તો કરવી જ પડશે બાપા. છો હવે આખો નહીં ખાવું બાપા, માર તો કશું હવે બહારનું નહીં ખાવું બાપા. બહાર ખાવા જઈએ એટલે આવું થાય, રોજ જીદો કરી કરીને ફરવા લઈ જાઓ અને હેડવાના એ હોશ રહેતા નહીં પછી તો. એના કરતા ના ખાવું સારું બહારનું. હો, સાચી વાત છે, ના ખવાય બહારનું આટલું બધું જંક ફૂડ. હવે નહીં ખાવું બાપા મારે તો. રિપોર્ટ કરાવો એવું થઈ ગયું, અમારે ગટ્ટો થઈ ગયો લાગે માર તો. એટલે ગોળી મેં હારી ચો મેલી એને હચે ચોક પડી હતી જોવા જોઈએ. ચોકન ચોક પડી સહી કણિયા ચોય. હા આ બે ગોળીઓ હ એક આ ગોળી હરખી જોઈને આલજો નકર માર નાખશો તમે તો મને. હવે હું જ ઇંગ્લિશ ભણેલો હોત તો કોઈ ના બેઠો હોત ને તારા જોડે. અમે ઇંગ્લિશમાં બધું લખેલું કેલ્પાન પણ આ તો ચિંગમ હ, આ તો ચિંગમ હ ગોળી હ. ને ચિંગમ કઈ જા આ ચિંગમ આ ચિંગમ હ. આ નહીં આવું લખેલું હું હ બુમર નહીં લખેલું હું. તને હાલ તો કીધું એટલું ઇંગ્લિશ ભણેલો હોત તો હું તો ચોય બેઠો હોત. અલે સામાન્ય તો ખબર પડે. પણ આ તો મને ખબર જ છે. આ તો ના બાપ માર નહીં લેવી એમ ગોળી. ના બાપ મને તો માર નાખો ના. હા ને ખબર આ બે જોડે પડી છે એટલે બુમર બુમર હે ને હા બુમબર હા. તો આ કઈ જાય ને કઈ ચાઈન ઉતાર દે એટલે જે દુખતું છે ને એને લઈને હવારી નીકળી જાય બહાર. ચિંગમ ગળી જવાની. મને હું ગોડા જેવી વાતો કરો યાર. માર નાખવાના ધંધા કરી આ. એ ઓમાંથી લઈને બગા મેં જોઈ આપી એટલે અરે ચીપલા ચીપલા મટી જાય. 110%. ના માર ડોક્ટર ને પૂછ્યા વગર નહીં લેવી. પેલા ડોક્ટર જોડે તું આવડું મોટું ઠેઠાન મું લઈને જાય ને તો ડોક્ટર એમ જ કહે છે મને તો અત્યારે બીમારી જ છે. એના કરતા સવારે ઉઠવાનું પીડ આવો પેટમાં પીડ આવો પણ એટલે પીર ને બીર હમણાં હું કાઢી નાખું હમણાં હાલ પીર ને બી તારી. એટલે પીડ આવે પેટમાં બાપા. અરે અલે તમારો મોથો ને મોથો હરકો આ લઈ જાઓ પાલું. મોથો ને મોથો હરકો કરવો. ગોળી કરી લે. ખાતા તા તને મી ના પાડી હતી કે ખાવાનું ઓછું રાખો અને ઘરનું ખો. રોટલા શાક બાજરીનો રોટલો ને બટાકાનું શાક. તાને હું થતું તું આવું બટાકાનું શાક કોણ ખાય તો ગેસ થઈ જાય. તો બહારનું ખાઈ કે શું થયું એ ગેસ નહીં મોટો બાટલો જ ભરેલો મોય. હાય જો આપણે તો બહારનું ખાતા જ નહીં અને આપણી તો પહેલાથી આદત જ નહીં બહારનું ખાવાનું. ઘેર આવો એક રોટલો અમને તો મારી જ નજર લાગી લાગો છો. હા પેલા મારી વાત તમારી ઘેર આવો શાંતિથી નહીં ધોઈ લો મસ્ત બાજરીનો રોટલો ને શાક કાં તો રોટલી હોય ભાખરી હોય શાક ને ભાખરી તારે તમારે તાકાત હોય એટલું ખાવ. ચોથી પેટ એમ નાખે ને કે બસ ચોથી ખાવ એ કચ્છું નડે નહીં તમને. પણ આ તો 4 વાગે ઉઠશી. ચા વગર ના ચાલે બાપ. ચા તો જુઓ જ. ચા તો પીવી પડે ને. એટલે ચા ઢીચી પાછો 5 વાગશી. હા લી તાર પતી ગયું કોમ. આ કોમ પતી ગયું તો આવી ને તો જીએ શાક લેતા ફરતા એટલે પેલી આવશે અને આ જશે હેડ. શાકમાં કોઈ શેર નહીં આપણે એક કોમ કરી હેડ પકોડી કઈ ગયા છે એટલે 50-50ની ઢીચી લીધી. કશું ના તમારે લેવાનું હોય તો બોનું બતાવીને તમે બજારમાં જો બોલવાનું આવો અત્યારે દવા કરાવો મારી. પકોડી ના હોય જો ગમે તે પડે તો પડે ગમે તે ઢીચીને જ આવો તમે. એ આપણે બેઠા રાતે ને આપણે કશું દુખતું નહીં જો ભાઈ આવડું મોટું પેટ છે પણ પેટ આપણે ઘરનું ખાઈને બની સમજે. તમારા જેવું બહારનું ખાઈને નહીં બની. કેટલી વાર હું કહું છું લે ખાવા બે ઘરનું ખો. રૂપાળું ખાવાનું કેટલું મસ્ત દાળ ભાત શાક રોટલી બનાવો તબિયતથી ખાઓ. રાતે ખીચડી શાક ને ભાખરી બનાવો તબિયતથી ખાઓ. પણ ના પકોડું દાબેલી પપ બધું ખાવા જોઈએ.
એટલે પણ અત્યારે હું બધું પણ અત્યારે ચોક લઈ જાઓ મને દવાખાને. કઈ દવાખાને પૈસા નહીં માતું રહેતા રે તમે પપ્પા તો તને લઈ જાઉં હું આલુ પૈસા તો. નહીં માં જોઈતા દવાખાને લઈ જાઓ મને. પૈસા મારા જોડે નહીં ચોરાફળી ખાવી ના ચોરાફળી કશું મળી ખાવું નહીં. ચોરાફળી ચટણી ખાવું જોરદાર આવે કશું યાર. નહીં, યા ના. મોઢામાં પાણી આવી જાય ભાઈ લાય બળો વારે સંડાસમાં જઈએ એટલે પણ પેટ ના ભરાય ના દવાખાના પૈસા મારા જોડે ને પૈસા ની વીસી મારે ખાવા નહીં અને દવાખાના નહીં. તાર ખાવું જ કે ખવડો હા હો અલા અને કાલ બપોરે હું ખાઈને આવી મને હતી એ આમ સીધી બે દુખા વાળી ને બે હાથ બે હાથે ડીબી નાખે ભાઈ સીધી બે ખાઈ ખાઈને પાડા જેવો થયો અહીં પાછો જો ભાઈ શરીરમાં પાડા જેવું કર્યું છે ને તો સહન કરવાની તાકાત રાખો પેલું લીંબુ શરબત વરબત એવું કોઈ લેબુ નહીં લેબુ બંધ થઈ ગયો પતી ગયો પેલું બનિયાલો ને એવું હમણાં હતું મેં દાળમાં નેચું હવે નાખ્યું નહીં ખાવા જવું પણ ના હવે ભાઈ નહીં ખાવું ખબર કાલ બપોરે હું ખાઈને આવી છોલે નહીં ભટુરે. ખાવું ઓવો. પેલી નંગા તું એકલી જઈ હતી કે હું આવું છું પેલી બેનપણી બે જણા હું ખાઈને આવી એ જ મેદો નકરો મેદાના પાચન થતા 17 કલાક થાય પેટમાં એટલી ખબર પડે છે ખબર પડતી હોત તો ના તો ખાતો ઘરનું મસ્ત ખાવાનું ખાતો જોર આવે છે અને ઈ મેદો ને ફેદો ને લેડો ને ફેડો ને બેડો ને પણ અત્યારે તો કરો મને લેવાતું નહીં ના જ રેવાય બધું ગંઠોડાથી પેક થઈ ગયું એક સાઈડમાં લે ગોળી કરી લે બકા ઠીક આ હિસ ધીસ ઇન પેટમાં દુખાવો ઇન ત્યાં ઇન માથાનો દુખાવો સબ ઇન મટી જાય એવું લખજો આમાં હું અત્યારે આવડે નહીં ને પેટમાં દુખાવો હું ખાવું કરે જોઈ છે આ વચમાં નતું પેલું તાને લાવ્યો હતો ને માથું જો આનાથી માથું ઉતરી જાય પછી પેટમાં દુખાવો મટી જાય તાવ આવ્યો મટી જાય શરીર કરતું થતું જ મટી જાય ઘડી લઈને ને 4-5 અંગાત એટલે યા અહીંયા જેટલી જગ્યાએ બધી જગ્યાએ એક ગોળી જતી રહે છે અને જો પેટમાં દુખાવો મટી જાય કે નહીં મટી જાય હે રોજ મારી જ નોકરી છે તમારે તો મને 4-5 ગોળીઓ ગળાતી હશે ઊભી થઈને એક્સરસાઇઝ કર આઈ તારની બેહરી છે પણ એમ છે કે હું ડગલું બે ડગલા ભરું પણ ઊભું નહીં થવાતું મારથી એ નહીં પેટમાં પીડ આવે ખાતો તો બધું ખાતો તો ભાઈ કુકદા ચોક જોઈ વજન કરતો તો તારું 55 કિલો તું 2 કિલો વધ્યું તો એમ થયું તમને કે આ 2 કિલો વધ્યું તો શેના કારણે વધ્યું અને કેવી રીતે વધ્યું તો હું આને ઓછું કરું એવી ખબર પડી કે હારું 55 હતું 55 જ રાખવું 56 57 નહીં થવા દેવું મારે સમજણ પડી હવે હાલ વજન કેટલું છે 70 હશે 70 કિલો વજન છે 70 કિલો વજન એટલે શું થયું એ મારે 70 કિલો નહીં ઘરવાળા પાતરા ને બૈરો જાડો ઠેઠો હોય ખાવાનું છે ને તમારે મારા આખો દાડો નોકરી પર છે તેલ પડી જાય છે અને તમારે બસ બેઠા બેઠા ઊભી એ, તો કરો પણ મને આમ લાવજે. ઊભી કરો, એ, ઊભી નહીં પેલું થવાતું. લાવજે. એ ટેણિયા ઓય પેલું ભરી લેતા આવજે એ ડોઝું આખો દાડો બસ ઘંટી ચાલુ એટલે ઘંટી થોડો તો આરામ આલો કે ના હા સાચી વાત છે બાપા સાચી વાત છે હવે બાપા, નહીં સાચી ખાવું વાત મારે છે. તો કશું એ આજ ખાધું હવે નહીં તમારું ખાવું. વજન 60 કેજી કે 55 કેજી થી પ્લસ 100 ગ્રામ બી થાય ને એટલે તમારે વિચારી લેવાનું કે આપણું વજન કેવી રીતે વધ્યું તો શું ખાધું તે વજન વધવા મળે એ ખાવાનું જ બંધ કરી દેવાય સમજ્યો હા ઓહો. કેટલા કેજી હોય ને એનાથી પ્લસ થાય ને હું એટલે કાલથી સમજી જાઓ કશું જ નહીં ખાવું બસ હા કશું જ નહીં ખાવું ઘરનું એ નહીં ખાવું મારે એક ખાલી તમે 1 મહિનો ખાલી ઘરનું ખો બહારનું ખાવાનું બંધ કરી નાખો જો એ તમારા ઘરના ખાવાથી કેટલો ફરક પડે બહારનું બધું ખાવામાં બધું જંક ફૂડ કહેવાય એ ઓછું ખાઓ નો ડાઉટ નહીં ખાવું એવું નહીં મહિનામાં 1 વાર 2 મહિને 2 વાર કે 15 દાડે 1 વાર ખાવાનું પણ રોજ રોજ તો તમે ઢીચ પેલો જતો એ લાલિયા ચાલ બહાર જાય લે મારું લેતા આવજે આ મંગાવી લીધું ભાઈ બેઠા બેઠા ખાઈ ગયા એટલે હવે ખાવામાં થોડું નિયંત્રણ રાખો એટલે ગોળી કરી લો મટી જશે એટલે ગેરંટી હું આલું 110% મટી જાય
બરાબર. હવે શું કરવાનું કાલથી? નહીં ખાવાનું. શું નહીં ખાવાનું? બહારનું નહીં ખાવાનું. પછી બસ બહારનું શું નહીં ખાવાનું? બધું એ પછી પકોડી ખાશે તો નહીં ખાવાનું. પકોડી ખાવાની ના નહીં, મહિને એકવાર ખાતું તાર, રોજ રોજ તો ખાવાની આવે. નહીં ખાવી. મહિને એકવાર ખાવાની પકોડી, બરાબર. નહીં ખાવી મહિને માર તો હવે એમ કરવાનું બંધ કરી નાખો, પછી ફોડીઓ અંદર પેટમાં સીધી ગોઠવાઈ જ જશે એમ જ. ઉભો થા, નહીં ખાવી. થોડો ઉભો થઈને બે ઓટા માર. હેડમાં જતો દૂર આવે. પીડા પીડો પીડીનો પકડી રાખ ને પીડ પીડ કરી દીજો. ઊભી થવાનો આ તો મારો કાઢી નાખે ને કે હારા જાડા હરખી હેઠા ત્યાં પા હારા છોટા હતી કટાડા. ઊભું કરાય. ભાઈ મારા હાઈટ મારે 55 કિલો વજન છે, તારું 71 65 કિલો 70 75 ને 55 6 મેળાવ આમ કરી દઉં. હું જ ભૂઈ પડી જાઉં પહેલા તો. તું જાતે થા લે, ખાલી કાપો બાકી રાખ મારો. નાટક ના કરવાના કોઈ. પારતી નહીં, ઊભી રહે. પણ આમ પકોડો તો ઊભું થવાય ને તું મને મારથી. પકડી રાખ ને એટલે પડે ભૂઈ. જો પાડી નાખતી નહીં. ખાવાનું શું આના પાડા જેવો થઈ જો. ઓછું ખો ને. અરે હાય હવે હેડો આમ બાપા. હેડો આમ હેડ ઓમ હેડ ઓમ જાડો મોણો તો ઓમ હેડો આમ તમે ચાળા ના પાડશો લ્યા. હેડ સીધી હેડો આમ. પેટમાં દુખાય. પેટમાં દુખા વાળી બરોબર. આખો દાડો બહારનું જ ખાવા જોઈએ. સમજાવું છું, સમજતી નહીં. લે આ ગોળી ગળી મટી જશે નહીં. લે ઊભી બી કરી જાય. લે આગળ આ તોડી લે આગળ. લે ફોન બીજા એક કાઢ નાખી, એક ગોળી કાઢી મટી જાય. હવે બહાર ના કાઢી ને પાછળથી પાલું મેલે પોડા. એક નિયમ કરો, તું કાલે સવારે વજન કરી આય. તારું વજન જેટલું છે પછી ઘરનું ખાવાનું ચાલુ કર, અને બહારનું ખાવાનું 1 મહિનો બંધ કરો. જો માઇનસ થાય છે કે પ્લસ થાય છે એ જુઓ ખાલી. જો માઇનસ થાય તો સમજી લેવાનું કે ભાઈ હવે બહારનું ખાવાનું બંધ, ખાલી ઓનલી ફોર ઘરનું જ ખાવાનું. બરાબર. હવે નહીં ખાવું. આ વોશિંગ ગુલિયા ના કે વોશિંગ થી મોઢું દબાઈ નાખે હમણાં. હા હા પાડા જેવો થયો. મારે હેરાન થઈ જાય. એવું ના કહેવાય. એમ નહીં. ચલો હું નહીં કેતો હોય, હા. હું નહીં કેતો, પણ રસ્તામાં તમે જતા હોય તો કોક તો કહેતું પેલી જે પાડા જેવી થઈ. અરે રા. થઈ ગયું, મટી ગયું ને. નહીં માટી જો કોઈ. આરામ કરો. કાલથી શું કરવાનું? નહીં જવાનું ચોય ખાવું એને પહેલા શું કરવાનું કાલે? તમારી મન તો નજર લાગી લાગ્યો પહેલા. નજરની વાત ના કરી. મારી નજર તો એવી છે ને કે બહુ જોરદાર. હું નજર જેના ઉપર નાખું ને એનો બેડો પાર થઈ જાય. હા બરાબર. હા. કાલથી શું કરવાનું કે નહીં જવાનું. પહેલા કરવાનું શું કીધું મેં? વજન કરવાનું. પહેલા વજન કરો કાલે, અને કેટલું વજન છે પછી ઘરનું ખાવાનું ચાલુ કરો, પછી મહિના પછી વજન કરો, પછી જો કેટલો ફરક પડે. સારું. માઇનસ થયું, ઓછું થયું કે વધ્યું? જો ઓછું થયું તો સમજી લેવું બહારનું ખાવાનું ઓછું કરી દેવાનું. કશું નહીં ખાવાનું. કશું ખાવાનું કોઈ મહિને 1.5 મહિને ઘરનું નહીં ખાવાનું. ઘરનું બધું ખાવાનું. તમે પકોડી ખાવી ઘેર બનાવીને ખો ને. ઘરનું એ નહીં કોણ ના પાડે? હે જોર આવો તો મરો તાર જો બનાવતો. હજુ આ છોટા હાથી છે ને મોટા હાથી થઈ જાઓ. હજુ તો સુધરતો જ નહીં. તમે બનાવડાવશો પકોડી મને? હજુ દુખાવો ઓછો થયો ને એટલે આ મંડી આવ્યો. તમે ના સુધરા લે. જે એકવાર લત પડી હતી ને ના જાય. નહીં જવું ખાવા નહીં જવું બાપા. ચોક તો જઈશું. શરીર ઓછું કરો, ખાવાનું બંધ કરી દે, શરીર ઓછું થઈ જશે. બરાબર. હા ને ફોલો કરવાનું, મેં જે કીધું ફોલો કરજો, તમારું શરીર ઓછું થઈ જાય. હો જવું આરામ કરો.